આજે અમારો પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ સમાજનું દ્વિતીય સંમેલન છે, જેમાં આજુબાજુના પ્રજાપતિ મંડળોમાંથી જેવા કે દહાણુ, ઉમરગામ, સંજાણ, ભિલાડ, સરીગામ, વલસાડ, મોટાપુંડા, નવસારી, સુરત, ચીખલી, બિલીમોરા, ઉનાઈ, એવી રીતે આજુબાજુના ગામોથી બધા મંડળોમાંથી એમના પ્રતિનિધિત્વો આવ્યા છે. મુખ્ય મહેમાન તરીકે અમે શ્રી નવસારીના કેન્સર ચિકિત્સક તરીકે ઓળખાતા શ્રી પરિમલભાઈ બાલુભાઈ લાડને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે, જેઓ આવ્યા છે. સાથે સાથે અમારે અતિથિ વિશેષ તરીકે શ્રી અજયભાઈ ટી દેસાઈ, જે સેલવાસ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તથા પ્રજાપતિ સમાજના દાદરા ખાતેના રહેવાસી હતા, મૂળ જે સેલવાસ હાલ રહે છે, જે બિલ્ડર અને ડેવલપર્સ તરીકે ખ્યાતિ ધરાવે છે, શ્રી જયેશભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ, જેઓ અતિથિ વિશેષ તરીકે બોલાવે છે. આજના કાર્યક્રમમાં અમે સમાજ તરીકે લગભગ 10 થી 11 જેટલી કૃતિઓ કરી રહ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં, અને ત્યારબાદ બધા સમાજના પરિવારોનું સ્નેહભર્યું આમંત્રણ આવકાર કરી બધાને प्रीतिभोजन करावी અહીંથી અમે આ प्रोग्राम કરીશું. सांस्कृतिक कार्यक्रम में हमने छोटे बच्चों का प्रोग्राम रखा है, गोरा कुंभार तरीके स्वागत गीत रखा है, प्रार्थना वंदना रखा है, युवा वर्ग के लड़के लोग का गरबा रखा है, उसके बाद एक पात्रीय अभिनय रखा है, एक पात्रीय डांस रखा है, सोलो डांस रखा है, युवतियों का हमने गरबा रखा है, जिसमें 2 प्रकार की युवतियों का मतलब एक सिलवास के मतलब में प्रॉपर सिलवास के युवतियों का और एक दादरा के ग्रुप का रखा है. साथ में युवा वर्ग का एक ड्रामा भी रखा है और अंत में एक सरप्राइज भी रखी है, जो अंत में प्रोग्राम के अंत में मतलब में जाहिर की जाएगी. और इस प्रोग्राम में हमने हमारे बड़ीलों को भी सम्मानित किया है, जिसकी उम्र 72 तक वर्ष है. इसको हमने अवार्ड ले लिया है, जिसका हम मतलब हृदय दिल से स्वागत किया है. उनको साल और जोड़ा के फूलों का स्वागत करके. और आखिर में हमारा जो हेतु है कि દાદરાનગર હવેલી ખાતે જે પ્રજાપતિ સમાજ માટેની એક વ્યવસ્થા, એક જે જગા ઊભી કરી છે, એ હેતુથી અમે અહીંયા એક મોટું હેતુને આગળ જાહેર કરી રહ્યા છે કે લોકોમાં જાગૃતતા આવે અને એ માટે આગળ વધી સમાજ માટે કંઈ આગળ મદદરૂપ થાય. चढ़ायो अच्छा गन मुख को लाल बिराजे कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सिद्धाता
रंग में